માંડવીમાં 66.31% મતદાન નોંધાયું. ધારાસભ્ય અનિરુદ્ધ દવે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત માંડવી વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. વહેલી સવારના 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે 6 વાગ્યા દરમિયાન મતદાન મથકો પર મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે ઉનાળાની તીવ્ર ગરમીને કારણે મતદાનની ટકાવારી થોડી ઓછો રહી હોવાનું આવ્યું છે. માંડવી વિસ્તારમાં કુલ 66.31% જેટલું મતદાન નોંધાયું હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને માંડવી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે માંડવી શહેર સ્થિત જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3 ખાતે આવેલા મતદાન મથક પર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. મતદાન કર્યા બાદ તેમણે મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી. આ સાથે માંડવી નગરપાલિકાના પૂર્વ નગરપતિ અને હાલની ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી નરેન્દ્ર પીટરિયાએ પણ એ જ મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકોમાં મતદાન અંગે સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન પ્રક્રિયા દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી મતદારોને કોઈ મુશ્કેલી ન પડે. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તાપમાન વધુ હોવાને કારણે બપોરના સમયે મતદાન થોડું ધીમું રહ્યું હતું. છતાં સાંજ સુધીમાં મતદારો મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું આજે મતદાન પ્રારંભ થયું છે. લોકશાહીના પર્વની અંદર મતદાન ખૂબ આવશ્યક છે. પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, કંઈ પણ હોય, મતદાન કરવું એ આપણા સૌ નાગરિકોની ફરજ છે. અમારી સોસાયટી, અમારો પરિવાર એ પ્રત્યે ખૂબ જાગૃત છે. જે તે વખતે જ્યારે છેલ્લે લોકસભાની ચૂંટણી હતી ત્યારે અમારી સોસાયટી અને પરિવારે સાથે મળીને સોસાયટીમાંથી શંખનાદના ધ્વનિ કરી આરતી ઝાલર વગાડતા અમે સૌ કોઈ પોતાની પવિત્ર ફરજ બજાવી. આજે પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આખી અમારી સોસાયટીએ સાથે મળીને મતદાનમાં પવિત્ર ફરજ લીધી છે. એમાં સૌ કોઈ નાનામાં નાનો જે મતદાર છે, જેની ઉંમર થઈ છે મતદાન તરીકેની, એથી કરી અને 80-85 વર્ષના વડીલ પણ સાથે આવ્યા છે. માતાઓ, બહેનો, વડીલો પણ સાથે આવી છે. અને આખો પરિવાર એ માંડવી શહેરની અંદર માંડવી નગરપાલિકાના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ઉમેદવારોને વિજયી બનાવવા માટે મતદાન કરવા માટે આવી હતી. હું આપના માધ્યમથી સૌ કોઈને વિનંતી કરું છું કે આપ સૌ કોઈ વિકાસને અને પોતાના અધિકારનો ઉપયોગ કરી જન સમર્થન આપવા માટે હું અપીલ પણ કરું છું અને આપ સૌને મતદાન કરવા માટે ખાસ આગ્રહ કરું છું. સમગ્ર ગુજરાતની અંદર દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે. અને આજના મતદાનની અત્યારથી 2 કલાકની જે ટકાવારી તમે જુઓ છો, લોકો સામેથી ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે આવી રહ્યા છે, સ્વયંભૂ આવી રહ્યા છે. કાર્યકર્તાઓ પણ મહેનત કરીને આવી રહ્યા છે. ઇન શોર્ટ કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળી રહ્યું છે, જનસમર્થન મળી રહ્યું છે, વિકાસને જનસમર્થન મળી રહ્યું છે. એ લાગણી અને ભાવ કેટલાય વખતોથી છે અને એ કાયમ ને કાયમ જળવાયેલો રહેશે. હું પણ મતદાન કરી આવ્યો છું. તમે પણ બધા મતદાન કરી આવજો એવી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે
અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.